મને આનું રહસ્ય બતાવો. આ બને જ નહીં. પ્રજાપતિ દંપતિ કહે છે, પ્રહલાદજી, આના માટે તો તમારે આમ સ્થિર થઈને મારી સામે બેહો તો આ વસ્તુ દેખાડો. તમે રાજા છો, હું તમારી પ્રજા છું. પહેલા તો તમે રાજા છો એ બધું મૂકી દો. હું હિરણાકંશનો દીકરો છું એ મૂકી દો. સદગુરુ ચરણમાં જાય એટલે સાધકને પહેલા અહંકાર કાઢવો પડે છે. આ પહેલી વાત. આમાં આ જ કથામાં હમણાં આવશે. આ પહેલા પાયામાં જ આવશે. હું રાજા છું એ છોડી દો. હું આમ છું એ છોડી દો. જો તમારે આ જાણવું હોય તો પ્રહલાદે તાજ મૂકી દીધો નીચે. સામાન્ય વ્યક્તિની જેમ કુંભારના ચરણમાં, પ્રજાપતિના ચરણમાં બેહીને કીધું કે મને બતાવો. અને એ વખતે આ બની ગયેલી ઘટના છે, બહુ ધ્યાન દેજો. એ વખતે રામ નહોતા. આ સતયુગની કથા છે. પ્રહલાદ સતયુગમાં થયા, રામ ત્રેતા યુગમાં થયા. તો એ વખતે પ્રહલાદજીને પ્રજાપતિ દંપતીએ રામ નામની દીક્ષા આપી. ઈ નામ આપ્યું. અને ઈ અનામી નામને કોઈ પોકાર કરે તો એના આરાધે ધણી આવે. અનામી નામ છે. નકર રામ તો નહોતા. એ કયો રામ? કબીર કહે, એક રામ ઘટ ઘટ में बैठा, एक राम सकल जगत न्यारा, एक राम दशरथ का बेटा. तो गुरुए આપેલો નામ ઈ રામ કયો? સતનામ સાહેબ કહે છે કબીર. ઈ ગુરુ છે બધા એકના એક, કોઈ જુદા નથી. ઈ રામ ખોટો નથી. પણ ગુરુએ આપેલો જે રામ છે એનો જાપ ચાલુ થઈ જાય ને એટલે ઓલા બધામાં ઈ જ રામ દેખાય. પછી સિયા રામ મય સબ જગ જાની અને કરહુ પ્રણામ જોરી જુગ પાર. નામ ગુરુ આપે. અમૂલક નામ છે, મોંઘા મૂલનું નામ છે. આ નામ લઈ છે આપણે લેવા જ પડે. એનો કોઈ હું એમ નથી કહેતો કે ન લેતા. આ નામ કામ તો કરે જ. ઓલું બહુ કામ કરે છે. ખેતરમાં અનાજ આવ્યું ને ભાઈ, તો અમુક દાણા છે ને લણવાનું થાય ને તારે ઉગે ખરા. વાવ્યા હોય એટલે ઉગે. ઓલાને ડુંડા કરહડા લઈને આમાં લણીએ ને તારે હેઠે જ કોટા કાઢે. એમ અમુક નામ ગુરુએ આપેલું નામ છે ને એ તરત ડુંડા, તરત એને ફાલ આવે. અને ઓલાને આવે ખરા પણ એ લણે ને તારે પાછા કોટા નીકળે. બાકી ખોટું તો નથી. પ્રહલાદે નામની દીક્ષા લીધી છે. રામ નામની દીક્ષા લઈને પ્રહલાદજી રાજમાં આવે ને હિરણાકંશ મહારાજે આમ રામ નામ બંધ કરવા મોકલ્યો હતો. ત્યાં રામ નામ ચાલુ કરી અને ભગવાનનું નામ જપતા જપતા રાજભવનમાં આવ્યા. પ્રહલાદે ને પૂછ્યું કે તને નામ બંધ કરવા માટે મોકલ્યો હતો, તું તો નામ લઈને આવ્યો. આ છે શું? રામ ક્યાં છે? પ્રહલાદ કહે, મારો રામ ક્યાં નથી. જડમાં ચેતનમાં ઈશ્વર અંશ જીવ અવિનાશી. રામચરિત માનસની કથામાં કાગભૂષણજી બાબા ગરુડજીને કહે છે કે હે ગરુડજી, મારો રામ બધી જગ્યા ઉપર છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે છે, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ મમ વાસો જીવલોકે જીવભૂત સનાતન. હરિ ક્યાં નથી? ઘટઘટમાં છે. ઘટોઘટની મારી રામદેવજી મહારાજની જ્યોત જગે છે મારા તમારા ભીતરમાં. અને કદાચ ગીતાજી, ભાગવત, રામાયણમાં કદાચ આપણને આમ ટપ્પો પડે તો સારું, પણ ટપ્પો ન પડે તો હાવ હેલું સતાર બાપુએ બતાવ્યું. બધાના ખબર પડે એમ. તારા રે ઘટમાં મારો આપિયુજી બિરાજે, તારા હૃદયમાં મારો પિયુજી બિરાજે.
અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. આમ તમે જુઓ ને તો વેદનો સાર સતાર બાપુએ લખી નાખ્યું અને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ જોયું હોય તો શું કરવું પડે, અને તરત બીજી કડીમાં જવાબ આપ્યો. જો કથાની વાત આપી દીધી સતાર બાપુએ. સંત સમાગમ નિષ્દિન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલીએ જી, સાંભળીએ શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ, સજ્જન કેરા સંગમાં ભાઈ, પછી પ્રેમની પ્રગટે હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સમાગમ કાયમ કરો ને શુદ્ધ બોલી સાંભળવી, સજ્જન કેરા સંગમાં પછી પ્રેમની પ્રગટે હોળી. ઘટમાં ઘનશ્યામ છે, ઘટમાં ગોવિંદ છે, ઘટમાં ગિરધર છે, ઘટમાં શ્રીનાથ છે, ઘટમાં રામદેવ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી વેદ જેને કહે છે, ઉપનિષદો જેને કહે છે, મારા તમારા ભીતરમાં છે. પણ આડું અંતરપટ છે. પ્રહલાદજીના અંતરપટ દૂર થયા છે. જ્યાં જોવે એને હરિ દેખાય, ચત્રભુજ નારાયણ દેખાય છે. હિરણાકંશ કહે તારો ભગવાન ક્યાં? બધે રજે રજમાં છે, કણે કણમાં છે. એક લોખંડનો થાંભલો ધગધગાવીને પ્રહલાદની સામે મૂકીને કીધું કે આ અગ્નિ પ્રગટ થાય, આ અગ્નિમાં તારો ભગવાન છે. આ લાલ ચોળ થાંભલો છે તો એમાં તારો પરમાત્મા છે. પ્રહલાદ કહે હા. આ તો જડ વસ્તુ છે, એમાં બોલે જડમાંય છે. પથ્થર અંદર જીવ જીવે, એ પથ્થર અંદર જીવ જીવે, એ વાયુ ક્યાંથી લેતા હશે ઈશ્વર તું પણ વિજ્ઞાની. પાણામાં જીવ છે. તો પ્રહલાદ ને કીધું ભર બથા થાંભલા, થાંભલામાંથી તારો ભગવાન હોય તો પ્રગટ થાય. હિરણાકંશે નક્કી કર્યું ભગવાન ન હોય તો થાંભલાની યારે બળીને રાખ થાય. પ્રહલાદજી એકદમ થાંભલાની પાસે આવ્યા. 1 મિનિટ માટે પ્રહલાદે આમ થાંભલાની સામું જોયું. એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી ગઈ. એક ક્ષણ માટે કે આ લોખંડના ધગધગાવેલા થાંભલાની માલ પર મારો ભગવાન હશે કે નહીં હોય. આવો સંકલ્પ જે હતો એ સંકલ્પ વિકલ્પ થવા માંડ્યો. તમારો સંકલ્પ જો મજબૂત હોય ને તો તમને થાંભલામાં ભગવાન દેખાય. સંકલ્પ પછી વિકલ્પ ન થવો જોઈએ. તમારી દ્રઢ ભાવના હોવી જોઈએ. તમે નક્કી કરો કે આજ મારે ફલાણા ભાઈને મળવું જ છે, ગમે એમ થાય. તમે ઘરેથી નીકળો એટલે તમે નક્કી કરીને નીકળો કે આજ મારે મધુભાઈને મળવું છે કે ભાઈ દેવસનભાઈને મળવું છે. ભલે એ વહેલા જાગતા હોય મોડા જાગતા હોય, તમે સંકલ્પ કરીને ઘરેથી નીકળો. જો તમારો સંકલ્પ દ્રઢ હોય અને તમે દરવાજાની બહાર નીકળો અને એમનો સંકલ્પ પકડીને હાલ્યા જાઓ. જો તમે દરવાજાની બહાર નીકળ્યા ને એમ કહો કે ભાઈ આજ મળશે કે નહીં મળે, એટલે ખલાસ, તમારો સંકલ્પ તૂટ્યો, બોલ્યો નીકળી જાય. અને તમે એનો સંકલ્પ દ્રઢ કરીને જાઓ એટલે એ બહાર જવાની તૈયારી કરતા હોય ને ત્યાં તમને દરવાજા થોડોક મોડો આવ્યો હોત ને તો હું નીકળી જાય. જા નીકળી ક્યાંથી જા, મેં તને બાંધી દીધો, ક્યાંથી જઈએ? આ બસ આ સંકલ્પ જેનો દ્રઢ થઈ જાય એને પાણામાં ભગવાન દેખાય. એને ગમે એની માલ પર જળ અને ચેતનમાં ઈશ્વર દેખાય. આપણો સંકલ્પ વિકલ્પ થઈ જાય, આપણી ડામાડોળ થાય, આપણી શ્રદ્ધા
ડામાડોળમાં થયા કરે, હાલક લોલક થયા કરે, હલન ચલન થયા કરે. પ્રહલાદને એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી. ભગવાને શ્રદ્ધા મજબૂત કરવા માટે એ થાંભલાની માલપા એક કીડીની હાર બતાવી. પ્રહલાદે નક્કી કર્યું કે આ કીડીને જો બચાવતો હોય તો મારે થાંભલાને બધ ફરવામાં કાંઈ વાંધો નથી, આ થાંભલામાં મારો ભગવાન છે. એટલું કહી અને પ્રહલાદજી એકદમ થાંભને ભેટ્યા. અને રામદેવ કથાની માલિકા લખે, ભાગવતકાર લખે કે એ થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ થયું. 9 રૂપ જેને લીધા, 9 રૂપ. નહીં નર, નહીં નારી, નહીં પશુ, નહીં પંખી. અને હિરણાકંશને પકડી અને પોતાના હાથલની મેલ પર બેહારી અને નખ દ્વારા હિરણાકંશને ગતિ આપી છે. એ પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે રાખી રે. એવા પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે રાખી રે. કંભમાં કીધો એને વાસ જીવેરા. કંભમાં કીધો એને વાસ જીવેરા. વાલે મારે હિરણાકંશ માર્યો રે. ઉગાર્યો ભગત પ્રહલાદ જીવેરા. ઉગાર્યો ભગત પ્રહલાદ જીવેરા. એવા નૂરી જન્મ સતવાદી યાદ મારા ભાઈ યાદો રે. જન્મ સતવાદી યાદ મારા ભાઈ યાદો રે. એક મન કરો ને યાદ મારા ગુરુના એ જ વચન અમારે છે દેશવાયા. મારા ગુરુના એ જ વચન અમારે છે દેશવાયા. એ સવાયા, એ સવાયા. પ્રહલાદની પ્રતિજ્ઞા પાળવા માટે ભગવાન થંભમાંથી પ્રગટ થયા છે. પ્રહલાદજીએ એ વખતે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નહોતો, એટલે પ્રહલાદજીએ હાથ જોડી અને ભગવાન નરસિંહની પૂજા કરી છે. એવું ભાગવતમાં બતાવે, રામદેવ કથામાં બતાવે કે પ્રહલાદે એ વખતે હોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા છે. પોતાના ધર્મપત્ની અને પ્રહલાદ બંનેએ નકલંગ એટલે કે નરસિંહની પૂજા કરી છે. એનું પ્રમાણ રામદેવ કથાની માલિકા બતાવે. મેઘધારવો લખે છે કે પહેલો આ જગન રશિયો, પછી પ્રહલાદને દરબાર રાજા. પ્રહલાદને દરબાર હસ્તીને દોરીને લાયા ધણીના દરબારે. હસ્તીને દોરીને લાવ્યા ધણીના દરબાર. હસ્તી રે દોરીને લાવ્યા ધણીના દરબારે. હસ્તીને દોરીને લાવ્યા ધણીના
વિધિ પંડિત હતા ને ગણપતિ કોટવાળેના ગણપતિ કોટવાળ પ્રહલાદ લાવે ગુરુની પૂજા રત્નાવલી લાવે પ્રહલાદ લાવે ગુરુની પૂજા રત્નાવલી લાવે વેઢો 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 હસ્તી નહીં જુઓ ધણીના દરબાર મારા સાહેબના દરબાર પાંચ રે કરોડમાં ખોળી પાહોળ વેચાય પાંચ રે કરોડમાં ગોળી પાઉડ વેચાય સતના બેલી ધર્મના દોરી વાય કે રે જાય ધણીના વાય કે રે જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં તો સતયુગની માલપા શ્રદ્ધાનો પાયો મજબૂત કરી અને પ્રહલાદજી એક પાયા ઉપર બેઠા છે.